નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં 25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું। તમામ મતદારોએ હોશભેર મતદાન કર્યું હતું, પરંતુ રાજ્યમાં કેટલાય સ્થળોએ ગામડાઓએ સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરતા ચૂંટણી અધિકારીઓએ આખો દિવસ બેસી રહેવાનો વારો આવ્યો હતો, કારણ કે રાજ્યના અન્ય ગામોમાં પણ ગામ લોકોએ સામૂહિક રીતે મતદાન કરવાનું ટાળ્યું હતું। તો ચાલો જાણીએ કે કયા કયા ગામો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને શા માટે તેઓ આમ રિસાઈ ગયા છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ભરૂચ જિલ્લાના કેસર ઉપરાંત સુરતનું સણધારા અને બનાસકાંઠામાં ભાખરી ગામમાં મતદાતાઓએ એક પણ વોટ નાખ્યો નહીં, જ્યારે જૂનાગઢ જિલ્લાના ભાટગામ, ભાવનગરના રાબરિકા, મહીસાગરના બોડેલી અને પુંજારામાં પીવાના પાણીની અછતથી માંડીને પાકા રસ્તાઓના અભાવ તેમજ અન્ય મુશ્કેલીઓના કારણે આગળ ધરીને મતદાતાઓએ મતદાનનો જ બહિષ્કાર કરી નાખ્યો હતો। જેમાં આપણે વાત કરીએ સુરતના સણધારા ગામની, તો સણધારા ગામમાં બસ સ્ટેન્ડનો અભાવ અને સિંચાઈ માટે પાણી નહીં પહોંચતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। 500થી વધુની વસ્તી ધરાવતા ગામના લોકોએ પોતાની વાત પર અડગ રહ્યા। તેઓ કહી રહ્યા હતા કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં થાય। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે પાટણના વડગામના ભાખરી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે ભાખરી ગામમાં વહેલી સવારથી એક પણ મતદાતાએ મત આપ્યો નથી। ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાના કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। વહીવટીતંત્ર ગામના લોકોને સમજાવવાના પ્રયત્ન પણ કર્યા હતા। આ ઉપરાંત બાયડના અર્જનવાવ ગામમાં પણ ગ્રામજનોએ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે। આ સિવાય અહેવાલો એવા મળી રહ્યા છે કે અમરેલીના રબારિકા ગામમાં પણ સવારથી લઈને કોઈ જ 0% મતદાન નોંધાયું હતું। પાણીની માંગ, ગામજનોને તાલુકામાં સમાવવાની માંગ સહિતની માંગો ન સંતોષાતા લોકોએ આખરે મતદાનનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ જિલ્લાના કેસર ગામમાં 350થી વધુ મતદાતાઓએ ગામ વચ્ચેથી પસાર થતી કીમ નદી પરના જે પુલ છે તેની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ નહીં આવતા મતદાનનો બહિષ્કાર કર્યો હતો। મહીસાગર જિલ્લાના બારડોલી અને કુંજારા ગામમાં પણ મતદાનનો આંશિક બહિષ્કાર જોવા મળ્યો હતો, જેમાં 790 મતદાતા પૈકી માત્ર 34 મતદાતાઓએ જ મતદાન કર્યું હતું। અહીં ગ્રામજનોનો આરોપ છે કે ગુજરાતમાં કેમિકલ બનાવતી કંપનીઓ તેમનો કચરો તેમના ગામની નજીક આવેલી કંપનીમાં ડમ્પ કરે છે, એટલે કે ઠાલવે છે, જેના કારણે આસપાસના ગામોના લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે। તો ભાવનગર જિલ્લાના રાબરિકા ગામે 410 મતદાતાઓએ એટલા માટે બહિષ્કાર કર્યો છે કારણ કે તેમને પાણી અને સિંચાઈના પ્રશ્નો છે। તો આ સિવાય જૂનાગઢના ભાટ ગામમાં પણ નર્મદાનું પાણી ન મળતું હોવાની સમસ્યાને કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।